सबका सच। एसएसटी द्वारा जिला पोलीस वडाने रजूआत, वायरल वीडियोना मामले कड़क कार्यवाही करवानी मांग। स्वयं सैनिक दल एसएसडी द्वारा वाव थराद जिल्ला पोलीस अधीक्षकने आवेदनपत्र पाठवी सोशल मीडियाમાં વાયરલ થયેલા એક વિવાદાસ્પદ વિડીયોની તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એસએસડી દ્વારા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા આઈપીએસને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોતાનું નામ બકુક મોરારી ઉર્ફે મહેશબાબુ જણાવતી વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાય છે। ઉપરાંત મુસ્લિમ સમાજ વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક નિવેદનો કરવામાં આવ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। સંગઠનના જણાવ્યા મુજબ વિડીયોમાં ફરિયાદ કરનારાઓને ધમકીભર્યા શબ્દોમાં સંબોધવામાં આવ્યા છે અને સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચે તેવા નિવેદનો કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસ તંત્ર અંગે પણ અયોગ્ય અને ભ્રામક દાવાઓ કરવામાં આવ્યા હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરાયો છે। એસએસડીએ રજૂઆતમાં જણાવ્યું છે કે વાવ થરાદ જિલ્લો તાજેતરમાં રચાયેલો જિલ્લો છે અને આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા જરૂરી છે। સંગઠને માંગ કરી છે કે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ કરીને જવાબદાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ આઈટી એક્ટ સહિત લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવે। આવેદનપત્રના અંતે સંગઠને સામાજિક અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો સામે કડક વલણ અપનાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે। આજ રોજ તારીખ 18 ના રોજ સ્વયં સૈનિક દળના માધ્યમ થકી અગાઉ 2 દિવસ પહેલાં તારીખ 13 ના રોજ એક મહેશ બાબુ નામના વ્યક્તિ કે જેણે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જાહેર કર્યો હતો કે જેમાં જાતિ વિરુદ્ધ જેણે ટિપ્પણી કરી હતી એના વિરુદ્ધની અંદર આજે એસપી સાહેબને આવેદન આપી અને એક અરજી કરી છે કે એના પર કડકમાં કડક કાર્યવાહી થાય, કેમ કે આ દેશની અંદર હરેક ધર્મના લોકો વસે છે અને હરેક જાતિઓના લોકો અને હરેક સંપ્રદાયના લોકો વસે છે। જે જાતિના 6000થી વધારે જાતિના લોકો વસતા હોય તો ફક્ત ને ફક્ત રોજ માટે એક જ જાતિને ટાર્ગેટ કરી અને અપશબ્દો બોલવામાં આવે છે અને માફીનો વિડીયો નાખી અને હાથ અધર કરવામાં આવે છે। તો આવું હવે ચલાવી નહીં લેવામાં આવે। આવનારા સમયની અંદર જો એના ઉપર કડક કાર્યવાહી નહીં થાય એને હાથકડી પહેરાવી અને એનું વરઘોડું કાઢવામાં આવે, જેમ બીજી જગ્યાએ બુલડોઝર ચાલતા હોય એના ઘરે પણ બુલડોઝર ચાલવું જોઈએ ને આવનારા સમયમાં કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આખા ગુજરાતની અંદર હરેક જગ્યાએ એફઆઈઆર નોંધાશે, આવેદનપત્રો થકી ઉગ્ર રજૂઆત થશે। જય ભીમ, નવો વિધાય, સ્વયં સૈનિક દળ વાવ થરાદ।